અને આજના સમારોહના અધ્યક્ષ રાજકોટ શહેરના માનનીય પોલીસ કમિશનર શ્રી બ્રજેશ કુમાર ઝા રાષ્ટ્રપતિને સલામી આપવા સલામી દેગા સલામી ચાલ ભારત માતા કી होते हैं लेकिन भारत के इंडियन पुलिस में સાહેબ રાજકોટમાં પધાર્યા પછી પ્રથમવાર એવો ધ્વજવંદન આજે કર્યું છે. પ્રજાની વચ્ચેથી જ્યારે તેઓ પસાર થાય ત્યારે હું એપી રતન અને BR સરવૈયા ત્યારબાદ જેબી રાણીકા हथियारी पुरुष प्लाटून. तो इस अवसर पर मुझे एक शेर याद आ रहा है. कईक नशो છે તિરંગાની આનનો, કઈક નશો છે તીક જગ્યાએ તિરંગો, એ નશો છે હિન્દુસ્તાનની શાનનો, એ નશો છે હિન્દુસ્તાનની શાનનો. सीपी सर आपने ग्राउंड लेवल मीटर किटનો ખૂબ સુંદર ઉપયોગ કરી ગુના દાખલની વિશેષ કામગીરી બદલ આપને વિશેષ સન્માન. ત્યારબાદ અમારા હેડ કોન્સ્ટેબલ શ્રી અજયભાઈ જીવકુમાર બચિયા એ વેલચોરી જુગાર તેમજ અન્ય ડિટેક્ટ ગુનાઓ ડિટેક્ટ કરી વિશિષ્ટ કામગીરી કરવા બદલ તેઓને પણ સન્માન કરવામાં આવે છે. ऊंचा रखना इसका जब तक दिल में जान है, जब तक दिल में जान है. સ્વાતંત્ર્ય પર્વ ઉપર આપને આ સન્માન અપાઈ રહ્યું છે. ત્યારબાદ જોરદાર તાળીઓથી આપણે એમને અભિવાદિત કરીએ. ત્યારબાદ પીએસઆઈ આરજે કામડિયા સાયબર ક્રાઇમ જેઓએ સાયબર ક્રાઇમ અંતર્ગત રિફંડ કરવાની વિશિષ્ટ કામગીરી કરવા બદલ તેઓને સન્માનપત્ર આપી સન્માનિત કરશે. ત્યારબાદ જયદીપસિંહજી હમીરસિંહજી પરમાર ભક્તિનગર પોલીસ સ્ટેશન ASI. રાજકોટ શહેરને જિલ્લામાં ચામ્પિયન ખેલાડીમાં અગ્રેસર શહેર બનાવવા આદરણીય પોલીસ કમિશનર શ્રીના હોલમાં સમગ્ર રાજકોટ આજની આ પરેડના પરેડ કમાન્ડર એસીપી પ્રથમ સર નવો માનનીય પોલીસ કમિશનર 78માં સ્વતંત્રતા દિવસ પર્વ નિમિત્તે રાજકોટ પોલીસ હેડક્વાર્ટર ખાતે ધ્વજવંદનના કાર્યક્રમના આયોજન કરવામાં આવેલ. આમાં પોલીસ, હોમગાર્ડ, NCC, SPC બાકી લોકો પાર્ટિસિપેટ કર્યા અને શહેરજનો અને બાકી મિત્રો પણ આમાં સામેલ થયા હતા. હું બધાને આ સ્વતંત્રતા દિવસની પર્વની શુભકામના આપું છું અને રાજકોટ પોલીસ રાજકોટ શહેરને ઉન્નતિ અને કાયદો અને વ્યવસ્થામાં જે કંઈ કરવાનું હોય આ કરવા માટે કટિબદ્ધ છે અને આપણે બધા ભેગા મળીને રાજકોટ શહેરમાં કાનૂન અને વ્યવસ્થા તથા આને વિકાસને આગળ વધાવીએ તે ઈચ્છીને હું બધાને ફરીથી આ સ્વતંત્રતા દિવસની શુભકામના આપું છું. જય હિન્દ. મુજબ પોલીસ સખ્ત કાર્યવાહી પણ કરી રહી છે અને ગુનેગાર હવે બચી પણ નહીં શકે. આ દેશમાં જે 3 નવા કાયદા આ વર્ષે અમલમાં આવ્યા, આ કાયદાઓને ઉપયોગ કરીને આપણે મહત્તમ કેવી રીતે ગુનાખોરીને અંકુશમાં લાવી શકીએ આ પ્રયાસ કરી રહ્યા છીએ. અને આપ જોઈ રહ્યા છો કે નિરંતર આપણે જુદા જુદા ડ્રાઈવ કરી રહ્યા છીએ, જેમાં જે ગુનાગારો કામ કરી રહ્યા છે આ લોકોને આપણે કાર્યવાહી કરીને અને કેવી રીતે આ ગુનાખોરીને ઓછું કરવામાં આવે તે પ્રયત્ન આપણા દ્વારા થઈ રહ્યા છે. ચલો, થેન્ક યુ. આભાર બધાને.